છે કે હે કૃષ્ણ, મારું મન બહુ ચંચળ છે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરેવ ચ દુષ્કર. હે કૃષ્ણ, તમે વાત તો કરો છો કે મનને સંયમમાં રાખો, બુદ્ધિને સ્થિર રાખો, પણ મારું મન તો બહુ જ ચંચળ છે. એક ક્ષણવાર પણ મારા વશમાં નથી. આમ વાયુને આપણે મુઠ્ઠીમાં નથી પકડી શકતા, એમ મનને પણ આપણે પકડી નથી શકતા. તો આવા ચંચળ મનને મારે સ્થિર કઈ રીતે કરવું? અને ત્યારે કૃષ્ણ ભગવાન જવાબ આપે છે, અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. તારી વાત સાચી છે કે મનને સંયમમાં લાવવું બહુ જ કપરું છે, બહુ જ ડિફિકલ્ટ છે. અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ તસ્યાહમ અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. તેમ છતાંય જો તું અભ્યાસ કરીશ અને વૈરાગ્ય ધારણ કરીશ તો તું તારા મનને સંયમમાં લાવી શકીશ. આવી ખાતરી ભગવાને ભગવદ્ ગીતાની અંદર આપી છે. અને અહીંયા એવું કહેવાય છે કે જો તમારી ઇન્દ્રિયો સતત બહારની તરફ, આજે આપણે ઘોડાની વાત કરી, આ ઘોડા એ ઇન્દ્રિયો છે, એ વિષયોના રસ્તામાં બેફામ ભાગે છે. એને જો વશ કરીને તમે કંટ્રોલ કરી શકો